નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નર્મદા જયંતિની ભરૂચમાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી। દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા મંદિરે સવામણ દૂધનો અભિષેક, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। નર્મદા જયંતિની નર્મદાના માંગરોળ ગામે ભવ્ય ઉજવણી। નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ। નર્મદે હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો। ભાલોદમાં નર્મદા પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાઈ। ગુજરાતમાં લાગુ થનારા યુસીસીના કાયદા અંગે નર્મદામાં મિશ્ર પ્રતિઘાતો। નર્મદા જિલ્લાના વકીલો અને હિન્દુ અગ્રણીઓએ આ કાયદાને આવકાર્યો તો આદિવાસી નેતા દિડેપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાયદાને વિરોધ નોંધાવ્યો। લગ્નની કંકોત્રીમાં બાળ લગ્ન અંગે જાગૃતિનો સંદેશ। આદિવાસી યુવકનો પોતાના લગ્નમાં સ્વજનો અને સમાજમાં જાગૃતિનો પ્રયાસ। ભરૂચના નબીપુર નજીક આઈસર ટેમ્પોમાં આગ। વડોદરાથી ભરૂચ જતા બની ઘટના। નગરપાલિકા અને જીએનએમસી દ્વારા ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબુ મેળવાયો। ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા મંદિરે મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીને સવામણ દૂધનો અભિષેક, વિશેષ મહાઆરતી અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી હાંસોટના કાંટિયાજાળ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થતી નર્મદા નદીનું મહાત્મ્ય અનેક ધર્મગ્રંથોમાં વર્ણવાયું છે। શાસ્ત્રો અનુસાર નર્મદાના દર્શન માત્રથી માનવીના ભવના પાપો દૂર થાય છે। આ પાવન અવસર પર મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। આજ રોજ મહાસુદ સાતમ મંગળવાર છે। અતિ પ્રાચીન એવું નર્મદા માતાનું મંદિર કે જે ભરૂચ દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલું છે, જ્યાં આગળ બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા। તે સ્થળ પર નર્મદાજીનો પ્રાગટ્યોત્સવ અનેક વર્ષોથી ઉજવાય છે અને આજે પણ એની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે। સવારે 5 વાગ્યાથી મા નર્મદાના દૂધનો અભિષેક થઈ રહ્યો છે, નવચંડી યજ્ઞ થઈ રહ્યો છે। સાંજે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે તથા ભરૂચ રાણા સમાજ તરફથી તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું, જેમાં રાણા સમાજે 1,27,000નું યોગદાન મા નર્મદાના મંદિરે આપી એનું રિનોવેશન કરાવ્યું। અસ્તુ ઇતિ। દશાશ્વમેઘ ઘાટ ભરૂચ ખાતે નર્મદાજીનું પ્રાચીન મંદિર છે। અહીં મહાસુદ સાતમના દિવસે માતાજીનો દૂધનો અભિષેક થાય છે। દૂધના અભિષેક બાદ શણગાર થાય છે માતાજીનો। બપોરે 12 કલાકે આરતીનો કાર્યક્રમ હોય છે। સવારે 9થી 5 સુધી નવચંડી યજ્ઞનું આયોજન હોય છે। ત્યાર પછી ભોજન પ્રસાદીનું આયોજન હોય છે। માતાજીને જે અભિષેકનો પ્રસાદ છે દૂધનો, તે સતત વિતરણ ચાલુ રહે છે અને આ દિવસે હજારો દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે અને પોતે કૃતાર્થ થાય છે। માં નર્મદાજીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં ફૂલોનો હાર ચડાવી પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા। મહાસુદ સાતમના પાવન સલીલામાં નર્મદાજીના જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદ્દેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમના ઉચ્ચારણ સાથે માં નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પો અર્પણ કર્યા હતા।
આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ સહિત સભ્યો સાથે નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જયંતિની ઉજવણી મહાસુદ સાતમના રોજ આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ તરફથી અને નર્મદા ચેનલ તરફથી આ ઉજવણી થઈ રહી છે. ત્યારે નર્મદા મૈયા અમરકંટકમાંથી નીકળી ભરૂચ જિલ્લાના જ દરિયામાં એનું મિલન થઈ જાય છે. મા નર્મદા એના કિનારે વસેલા શહેર અને ગામડાના વાસીઓનું જીવન છે અને ભરૂચ શહેરને જે ધબકતું રાખે છે એ મા નર્મદાને આભારી છે. એની પરિક્રમાથી માંડીને એમનું પૂજન એ આપણું જીવનને શ્રેષ્ઠ બનાવે છે અને આપણે સૌ મા નર્મદાના ઋણી છીએ. નર્મદા જયંતિએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનોને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલીલામાં નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામમાં નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી, જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરાતા નર્મદે હરના નાદથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો હતો. નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લાભો લીધો હતો. નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં કળશ, કન્યા, મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં એક જ કલરની આખી સાડી 1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો હતો, જેને મોટા રોલ સ્વરૂપે વીંટાળવામાં આવ્યો હતો. સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10 થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી નર્મદા જયંતિની અનોખી વિશેષ ઉજવણી કરી હતી. એ ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કરાયા બાદ સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા. સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરિત કરવામાં આવી હતી. ત્યારબાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલ છે. માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું હતું. શાસ્ત્રમાં લખ્યું છે કે નર્મદાજીના દર્શન માત્રથી તમારે મોક્ષ થાય છે. ગંગાનું આચમન કરો, ગંગાનું સ્નાન, યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ પામરમાં પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે. આમાં અમારી પૂર્વ ઉત્તરવાહિની પુણ્ય સલીલામાં નર્મદાનો કિનારો છે. અહીંયા આગળ ઉત્તરવાહિનીની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની મેં આજે નર્મદા જયંતિનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા આગળ ઉજવાઈ રહ્યો છે. શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે, અહીંના ગ્રામજનો છે, તમામે સમસ્તે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે. નર્મદાજીનો ખૂબ મહિમા છે અને નર્મદાજીનો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. નર્મદા મૈયાનું મહત્વ બહુ સારું છે. એની પૂજન અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે. મા નર્મદાને કિનારે જવાથી, સ્નાન કરવાથી આપણા દરેક પાપો બળી જાય છે. મા નર્મદાની કૃપાથી દરેક ભક્તોને આનંદ પ્રગટ થાય છે. મા નર્મદાની જન્મજયંતિ ઉજવવાથી સર્વ ભક્તોને આનંદ મળે છે. એટલે આ નર્મદા મૈયાની 1500 ફૂટ ચૂંદડી ઓઢાડી અને ગામજનો અતિ ઉત્સાહ અને આનંદથી આ મા નર્મદાનો ઉત્સવ મનાવી રહ્યા છે. એનો ફળ આજે મા નર્મદા કુંવારી છે, 12 કન્યા છે, શિવની પુત્રી છે. એના પૂજન કરવાથી મા દરેક કષ્ટો આપણા દૂર કરે છે. મા નર્મદાના કષ્ટો દૂર કરવા માટે મા નર્મદાને આપણે અર્ચના પૂજન કરીએ છીએ. એમની પણ પરિક્રમા થાય છે. મારું નામ અમૃત બાપુ, સુરત. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર,
ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભાલોદ ગામ સહિત આસપાસના ગામોમાં આવેલ મંદિરો અને આશ્રમોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભાલોદ ગામે ગાયત્રી દત્ત આશ્રમ અને સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષે મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે માં નર્મદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાંજે નર્મદા નદી કિનારે નર્મદા મૈયા પૂજનના યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કિનારે અભિષેક સાથે ભવ્ય આતશબાજી સાથે દીપદાનની ધાર્મિક વિધિ કરી હતી. નર્મદા નદીની વચ્ચે નાવડીઓને પુલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. ગુજરાતમાં યુસીસીનો કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે, ત્યારે આ કાયદા અંગે નર્મદા જિલ્લામાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા, જેમાં નર્મદાના વકીલો અને હિન્દુ અગ્રણીઓએ આ કાયદાને આવકાર્યો છે, તો બીજી બાજુ આદિવાસી નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવ્યો છે. વિદ્વાન વકીલ વંદનાબેન ભટ્ટે ગુજરાત સરકારના કાયદાને આવકારી કાયદામાં સમાવેશ મુદ્દાનો ખ્યાલ આપતા જણાવ્યું કે યુસીસી બાદ તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થશે. પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર મળશે. લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી બનશે. લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ થઈ શકશે. જ્યારે અનુસૂચિત જનજાતિ યુસીસીના દાયરાથી બહાર રખાશે. એ ઉપરાંત એક કરતાં વધારે લગ્ન પર રોક આવશે. એ ઉપરાંત પતિ અથવા પતિના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ રહેશે. લગ્નનું રજીસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત બનશે. સંપત્તિના ઉત્તરાધિકારીમાં મહિલાઓને સમાન હક મળશે. તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ રહેશે. કાયદો અમલમાં આવવાથી મિલકતમાં દીકરા દીકરીઓને દરેક ધર્મના દીકરા દીકરીઓને સમાન અધિકાર રહેશે. લગ્ન માટે સમાન, લગ્ન તલાક એના માટે સમાન અધિકાર રહેશે. 2010 પછીના તમામ લગ્ન રજીસ્ટર કરાવવા ફરજિયાત રહેશે. જો રજીસ્ટર નહીં હોય તો એને 25,000નો દંડ કરવામાં આવશે. ત્યારબાદ લિવ ઇન રિલેશનશીપની નોંધણી ફરજિયાત બનશે. અને જો એમાં કોઈક એમાં કોઈ સતી કે કોઈક એમાં ગેરકાયદેસરનું કોઈ કૃત્ય કરવામાં આવશે તો એ સજાને પાત્ર પણ બનશે. લિવ ઇન રિલેશનશીપનો જે એ છે નોંધણી, તેમાં કોઈ ગેરકાયદેસરતા આવશે તો એની સામે પગલાં લઈ શકાશે આ કાયદા હેઠળ. એવા ઘણા બધા કાયદાઓ છે. આપણે મિલકતના અધિકાર છે અને એ તમામ પ્રકારના જે કાયદાઓ છે એ કાયદાઓમાં દરેક વ્યક્તિ, ગુજરાતનું દરેકે દરેક નાગરિક એક સમાન રીતના એને ન્યાય મેળવવા માટે અધિકાર મેળવશે આ કાયદો જો અમલમાં આવશે તો. મુસ્લિમ સમુદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે, જ્યારે હિન્દુ અગ્રણી સિદ્ધેશ્વર સ્વામીએ હિન્દુઓ માટે આ કાયદો આશીર્વાદરૂપ પુરવાર થશે એમ જણાવી ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું હતું કે હવે તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને વારસા માટે સમાન કાયદો હશે. લગ્નનું રજીસ્ટ્રેશન હવે ફરજિયાત રહેશે. લગ્નના 6 મહિનાની અંદર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. તેમણે ગુજરાત સરકારના નિર્ણયને આવકારી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. આ કાયદો એક રીતે ખૂબ આવકાર્યજનક છે અને હિન્દુ સમાજ માટે પણ એક આવકાર્યજનક કાયદો છે. સાથે સાથે આ કાયદાને અનુસૂચિત જાતિને લોકોને, ત્યાંના સમાજને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે. આ કાયદાથી હું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીને અને જેને આ કાયદો બનાવવામાં પહેલ કરી છે બધાને હું આવકાર આપું છું. આવકાર્યજનક કાયદો છે. આ કાયદો ખરેખર લાગુ પડવા લાયક છે. આમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં. ફરી પણ કહું છું કે અનુસૂચિત જનજાતિને આ કાયદાથી દૂર રાખવામાં આવેલ છે અને આ કાયદાથી હિન્દુ સમાજની સાથે સાથે તમામ સમાજોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આ કાયદો ખરેખર જરૂર છે. તો બીજી તરફ બહુધા આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના આદિવાસીઓને આ કાયદાથી શું ફેર પડશે અંગે આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવી આદિવાસીઓને યુસીસીમાંથી બાકાત રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કમિટીને રજૂઆત કરી હતી.
અને જણાવ્યું હતું કે ગુજરાતમાં 1,25,00,000 આદિવાસી હોવા છતાં પણ યુસીસીના કમિટીમાં આદિવાસી સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો સૌથી વધુ નુકસાન આદિવાસી સમાજને થશે. એ ઉપરાંત આદિવાસીની પોતાના રીતિ રિવાજ અને પરંપરાઓ છે તેને યુસીસીથી નુકસાન થશે. ચૈતર વસાવાએ માંગ કરી હતી કે અમારી માંગ છે કે સરકાર યુસીસીની કમિટીમાં આદિવાસી સભ્યનો સમાવેશ કરે. ઉત્તરાખંડમાં જે રીતે યુસીસીને લાગુ કરવામાં આવ્યું તે રીતે જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર જ પડશે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે. 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે. છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે. આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે. કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે. બહુપત્નીત્વને માન્યતા મળે છે. કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે. કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે. સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી. અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી. આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા. ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે. જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ. લગ્નની સિઝન પૂર બહારમાં જામે છે ત્યારે ઝઘડિયા પંથકમાં એક આદિવાસી યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં બાળ લગ્ન અંગે જાગૃતિનો સંદેશો પાઠવી સમાજને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે લગ્નની કંકોત્રીમાં વર વધુના અને પરિવારજનોના નામ સાથે લગ્નના પ્રસંગોની વિગત હોય છે. ત્યારે આદિવાસી વિસ્તારના ઝઘડિયા તાલુકાના કપાટ ગામના નિલેશ વસાવા નામના યુવાનના લગ્ન આગામી દિવસોમાં થનાર છે, જે સામાજિક ક્ષેત્રે પણ કામ કરે છે. ત્યારે આદિવાસી યુવાન નિલેશ વસાવાએ પોતાના લગ્નની કંકોત્રીમાં બાળ લગ્ન અંગે સ્વજનો અને સમાજમાં જાગૃતિ પ્રસરાવવાનો પ્રયાસ કર્યો છે. કંકોત્રીમાં તેને બાળ લગ્નના કારણે સર્જાતી સમસ્યાઓ તેમજ શારીરિક અને સામાજિક પ્રશ્નો ઉદ્ભવે છે, તેમજ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેવા અંગે પણ કંકોત્રીના માધ્યમથી જાગૃતિનો સંદેશ પ્રસરાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. આજની નવી પેઢી આધુનિકતાની વાદે ચડી રહ્યા છે અને કંકોત્રી માટે કેટલાય રૂપિયા ખર્ચી રહ્યા છે. ત્યારે તેને આદિવાસી યુવાને સદુપયોગ કરી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે. સ્ત્રીની ઉંમર 18 વર્ષતા ઓછી અને જે પુરુષ છે એની 21 વર્ષ કરતાં ઓછી ઉંમરે એનું લગ્ન થઈ જાય છે, તો એના લીધે એ લોકોનું ભણવાનું અટકી જાય છે. ભણવાનું અટકી જાય છે એટલે સામાજિક વિકાસ અટકી જ જાય છે. કારણ કે એ લોકોનું ભણવાનું અટકી જાય એટલે આગળ એમનો વિકાસ થઈ શકતો નથી, એમના શૈક્ષણિક કારકિર્દી સારી ના થઈ શકે, એમનું વ્યવસાયિક રીતે પણ સારી કારકિર્દી ના થઈ શકે મોટે ભાગે. તો આ બધું અટકી જાય છે. સાથે સાથે બાળકી
જ્યારે લગ્ન થઈ જાય એટલે સ્વાભાવિક છે કે બાળકને જન્મ આપવાની વાત આવી જાય, તો તેવા સમયે પણ ક્ષમતા એટલી શરીરની હોય ના બાળકીની, અને માતા બની જાય તો માતા મૃત્યુ થવાના ચાન્સીસ રહે, અથવા તો બાળક મૃત્યુ થવાના ચાન્સીસ રહે છે. અથવા તો આ બાળ લગ્ન જો થઈ જાય અને પછી બી ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, કારણ કે આજે સરકારશ્રીની કેટલી બધી યોજનાઓ હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના હોય, વાલી દીકરી યોજના હોય, અનેક યોજનાઓ સરકારશ્રી કાઢે છે, જેમાં લગ્ન સર્ટિફિકેટ જરૂરી છે. પણ બાળ લગ્ન થયેલું હોય તો સર્ટિફિકેટ જે તે કપલને મળતું નથી, અને જેના કારણે પણ એ લોકોને એ આર્થિક સહાય જે મદદરૂપ સરકાર થઈ રહી છે એ પણ મળી શકતું નથી. બીજું કે જે પુરુષ હોય એની કાયદેસરના વારિસદાર તરીકે એમને નામ ચડાવવું હોય, વારસાઈ કરવી હોય, અથવા તો એના નામ પાછળ પતિનું નામ કરાવવું હોય, ત્યારે પણ લગ્ન સર્ટિફિકેટ ના હોય તો આ ઘણી બધી આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, મિલકતના પુરાવા છે, અનેક વસ્તુમાં આ અગવડતા ઊભી થાય છે. તો આ જે મેં સમસ્યાઓ મેં જોઈ અને એ મેસેજ મારા સમાજના લોકો માટે, આ જે વિસ્તારના લોકો છે એમના સુધી પહોંચે, એના માટે મેં કંકોત્રીમાં જ એક એવો મેસેજ છાપ્યો છે, જેથી કરીને મારા સંપર્કમાં મેં જેટલાને આમંત્રણ આપવાનું છે એટલા લોકોમાં એટલીસ્ટ એટલો મેસેજ તો જાય કે બાળ લગ્ન થવાથી કેટલું બધું સમાજને નુકસાન છે, સ્ત્રી પુરુષને નુકસાન છે, અને એના લીધે કેટલું બધું સમાજને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. તો આવો મારો એક વિચાર હતો, જેને હું આ સમાજ ને પ્રસ્થાપિત કરવા માંગુ છું. અને અસ્તુ. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 પરથી સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ગભરાટ પ્રસરી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટેમ્પોની કેબિનમાં આગ લાગતા ચાલક સમય સૂચકતા વાપરી તરત વાહન રોકી કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા તેમજ જીએનએફસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકો અને વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઈવે પર બ્લેક સ્પોટ એવા વર્ષા હોટેલ અને સહયોગ હોટેલ યુ-ટર્ન બંધ કરવામાં આવતા તંત્ર જ્યાં હાશકારો અનુભવી રહ્યું છે, ત્યારે વાહન ચાલકો ફેરવો લંબો થતા અવગડતા વેઠવાનો વારો આવતા તેમને ધારાસભ્યને રજૂઆત કરી હતી. અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઈવે ઓથોરિટી દ્વારા અકસ્માતને લઈ યુ-ટર્ન બંધ કરતા વાહન ચાલકો 8 કિલોમીટરનો ફેરાવો ફરવો પડશે. રોંગ સાઈડ વાહન વ્યવહાર થવાનો ખતરો ઊભો થયો હતો. ટ્રાન્સપોર્ટ અને હોટલ બિઝનેસને અસર પડવાની દહેશત વ્યવસાય ધારકોએ વ્યક્ત કરી હતી. ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા સહિત પોલીસ કાફલો ગ્રામજનોની મુલાકાત લીધી હતી અને એલએનટીના અધિકારી સાથે વાતચીત કરી સર્વિસ રોડ જલ્દી બનાવીને આ બ્લોક રોડ જલ્દીથી ફરી ખોલવામાં આવે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. વધતા જતા અકસ્માત પ્રમાણે વચ્ચે અંકલેશ્વર નજીક મોતાલી પાટિયા સહયોગ હોટલ યુટર્ન અને વર્ષા હોટલ યુટર્ન પર અકસ્માતનું પ્રમાણ વધ્યું હતું, જેને લઈ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી. છેલ્લા 3 દિવસથી ત્યાં અંકલેશ્વર વાલિયા ચોકડી ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. આ વચ્ચે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે તેમજ અકસ્માત ના સર્જાય તે માટે મોટો નિર્ણય લેતા હાઈવે પર બનાવેલા વર્ષા હોટલ યુટર્ન પર માટી નાખી તેમજ રોડ મટીરિયલ નાખી બંધ કરી દીધો હતો. તો સહયોગ હોટલ નજીક પણ યુટર્ન પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેને લઈ સુરત તરફથી આવતા વાહન ચાલકો વાલિયા ચોકડી નીચે ઉતરી જવું પડે અથવા તો વાહન ચાલકોએ યુ-ટર્ન માંડવા નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ યુ-ટર્ન પર 8 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડશે. વડોદરા તરફથી આવતા વાહનો વાલિયા ચોકડી સુધી આવવું પડશે. બંને યુ-ટર્ન બંધ થતાં હાલ વાહન ચાલકોને અગવડતા ઊભી થઈ છે, પણ તંત્ર દ્વારા તેમના જીવ પર જોખમ ઘટાડવા કરવામાં આવેલા પ્રયત્ન વચ્ચે વર્ષા હોટલ પાસે નાના વાહન ચાલકો બાઇક ઊંચકીને રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા, તો અન્ય વાહન ચાલકો રોંગ સાઈડ પર પસાર થતા જોવા મળ્યા હતા. આ વચ્ચે રાજપીપળા ચોકડીથી સહયોગ હોટલ સુધી રહેલા વિવિધ ટ્રાન્સપોર્ટર અને હોટલ વ્યવસાય ધારકોમાં પણ નારાજગી ફેલાઈ છે. તેમના દ્વારા વ્યવસાય પર વ્યાપક અસર થવા પામી છે અને ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આવવા માટે પણ ફેરાવો ફરવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી હોવાની વેદના ઠાલવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતનું પ્રમાણ ઘટશે પણ ટ્રાફિક સમસ્યા વકરી શકે છે. અમરાવતી નદી
નો સાંકડો પુલ હોવા સાથે રસ્તામાં જો ટ્રાન્સપોર્ટરના વાહનો રોડ સાઇડ પર ઊભા રહેશે તો વાહન કતાર લાગી શકે છે. ત્યારે એલએનટીના કર્મચારી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયાએ સ્થળ તપાસ કરી ગ્રામજનોને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, હોટલ વ્યવસાયને પડતી તકલીફને ધ્યાને લઈ જલ્દીથી આ રોડ ફરી અવરજવર માટે ખુલ્લો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે જિલ્લા ટ્રાફિક પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરવામાં આવી છે. સર્વિસ રોડનું કામ છે આગામી થોડા દિવસમાં ઝડપથી પૂરું કરવામાં આવે, જેના કારણે ગામના લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરે અને એક્સિડન્ટની માત્રા ઘટે. અને ત્યાં સુધી આ ડિવાઈડર એ નેશનલ હાઈવેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલાં ભરશે અને પછી સર્વિસ રોડનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે, કોઈનું મૃત્યુ ન થાય અકસ્માતથી એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે. જંબુસર ઇલોરા પાર્ક સોસાયટીમાં યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. જંબુસરના ઇલોરા પાર્ક સોસાયટીના રહેણાંક મકાન નંબર 3માં રહેતા પ્રવીણભાઈ રામાભાઈ માછીએ અગમ્ય કારણોસર હુક ઉપર દોરીથી લટકી જઈ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. સદર બનાવ અંગે પિતા રામાભાઈ માછી રાત્રિના આશરે 8 વાગ્યાના અરસામાં ઘરે આવતા પુત્રએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા બે બાકડા બની બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુના રહીશો આવી પહોંચ્યા હતા. બનાવ બાબતે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મરણ જનાર પ્રવીણભાઈ માછીની લાશને પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેઠ સાથે અફેરનો વહેમ રાખી સસરાએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકતા અભિયમની ટીમે મદદે આવી સમાધાન કરાવ્યું હતું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી એક મહિલાનો અભિયમ હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સસરા અને મારા જેઠ સાથે અફેર છે એ રીતે ખોટા આરોપો લગાવીને જેઠાણીના ઘરમાં તોડફોડ કરી અને અમારા ઘરમાં તાળું લગાવીને જતા રહ્યા છે. એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને પતિ સવારના ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે અને સસરા હેરાનગતિ કરે છે. આ સાંભળીને રાજપીપળા અભિયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું. ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ માહિતી અનુસાર પીડિત મહિલાએ જણાવ્યું કે તેમના 3 બાળકો છે અને પતિ સાથે ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવીએ છે અને સાસુ સસરા ખેતરે ઘર બનાવ્યું છે ત્યાં રહે છે અને સવારે ત્યાં ખેતરે સાસુ સસરાના ઘરે જઈ જમવાનું, ઘરના કામો સંપીને જ કરીએ છીએ. મહિના પહેલાની વાત છે જ્યારે હું ઘરના કામ કરતી ત્યારે મારા જેઠ ઘરમાં જ હતા પરંતુ મેં એમને જોયા પણ ન હતા અને મારા સસરા મારા પતિને કહેતા કે તારી વહુ તારા મોટા ભાઈ બંને એકબીજા સામે જોઈને હસતા હતા એટલે બંને વચ્ચે અફેર છે. અમે એકબીજાને જોયા પણ નથી છતાંય ખોટા આરોપો લગાવી ત્યારથી હેરાન કરવા લાગ્યા હતા અને મને ખોટું લાગતા મેં એમના કપડાં ધોવાના બંધ કર્યા. આથી તેઓ ઝઘડો કરતા હતા. મારા પતિ કંટાળી જઈને સવારથી ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ સસરા જેઠાણીના ઘરે આવ્યા અને તોડફોડ કરી અને અમારા ઘરમાં તાળું માર્યું અને ઘરની બહાર કાઢી મૂક્યા અને ધમકીઓ આપતા હતા. ત્યારબાદ સામાવાળા પક્ષનું કાઉન્સેલિંગ કરતા તેઓ જણાવતા કે મારી વહુ અને મોટા દીકરાને એક બાજુ સામું હસતા જોયા. અમારા સમાજમાં વહુ તેના જેઠ સામું જોઈ પણ ના શકે. મને ગુસ્સો આવી જતા મેં તોડફોડ કરેલ. ત્યારબાદ તેમને શાંતિપૂર્વક સમજાવી અને કાયદાકીય સમજ આપી અને ખોટા વહેમ રાખી ઝઘડા ના કરી સંપીને રહે આ અંગે સમજાવી અને ત્યારબાદ ઘરના ચાવી આપી હતી અને ઘરનું તાળું ખોલી આપેલ. ફરિયાદીના પતિ એમના મિત્રના ઘરે જતા રહ્યા હતા. તેઓ સવારે આવી જશે તેમ જણાવતા અભિયમ ટીમે બંને પક્ષો વચ્ચે લખાણ કરી સમાધાન કરાવ્યું હતું. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે લુપિન કંપની અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે અને નેશનલ રોડ સેફટી અવેરનેસ મહિનાને ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ મહાવીર ટર્નિંગ પાસે રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ ભાવનાબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા તથા લુપિન કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ અને સીએસઆરના અઝરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમમાં લુપિન કંપનીના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરો,
બોર્ડના બેનરો, પોસ્ટરો સાથે વાહન ચાલકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ કરવા માટે વાહન ચાલકોને 300 જેટલી ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા લુપિન કંપનીએ સમુદાયના પ્રત્યેની તેની જવાબદારી અને સામાજિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. લુપિન વેલ્યુ વીકના અનુક્રમે જિલ્લા ટ્રાફિક પોલીસના અનુસંધાનમાં ટ્રાફિક જાગૃતતા સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ તકે લુપિન લિમિટેડ અંકલેશ્વર દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા ટ્રાફિકના નીતિ નિયમોનું બરાબર પાલન થાય એના માટે આમ જનતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. જેમાં લિપિન કંપનીના કર્મચારીઓ બેનર સાથે અને એક કેમ્પનું વિતરણ કરે છે. તેમાં રોડ પર જતા રાહદારી વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના સૂચનાઓ આપે છે. તેની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ જોડાયેલી છે અને બંને એટલા ટ્રાફિક અવેરનેસના લોકો પાલન કરે, ટ્રાફિક માટે અવેર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ કરવામાં આવી છે. તમામ જનતાને રિક્વેસ્ટ છે કે એક સારું આયોજન કરશે અને ટ્રાફિક વસંતની મસ્તી ભરી પવનની લહેરે, ગુંજી ઉઠેલા સૂર તાલે, નૃત્યની થનગનાટ અને સુગંધિત ફૂલોની મોહક મહેક વચ્ચે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સયાજી લોકકલા ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વસંત પંચમીના પવિત્ર દિવસે લોકકલા, સંગીત, નૃત્ય અને નાટ્યના વિવિધ રંગો કોન્સર્ટ હોલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે એકઠા થતા ભાવભીની ઝલક પ્રસરી હતી. આ પવિત્ર પ્રસંગે ભારત અને વિશ્વની વિવિધ લોક સંસ્કૃતિઓના શૈલીલક્ષી પ્રદર્શન થકી સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાની અનુભૂતિ થઈ. લોકગીત, લોકનૃત્ય અને નાટ્યકલાના પ્રભાવી રજૂઆત દ્વારા સંગીતમય વાતાવરણનું નિર્માણ થયું હતું, જેમાં ઉત્તર પૂર્વીય ભારતીય, બંગાળી, ગુજરાતી, રાજસ્થાની લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો કથારક, બાંગ્લાદેશ ગોયમ, શ્રીલંકા કચ્છી રાસ, ગુજરાત બાંગ્લાદેશી વિલેજ ફોક ડાન્સ, બાંગ્લાદેશ જોગવા, મહારાષ્ટ્ર સેગા ડાન્સ, મોરિશિયસના લોકનૃત્યની પ્રસ્તુતિ પણ કરાઈ હતી. સાથે સાથે ભવાઈ, ગુજરાતની પરંપરાગત નાટ્યકલા ભવાઈ નાટ્ય પ્રસ્તુતિ પણ કરાઈ હતી. આ મહોત્સવે સંસ્કૃતિના રંગોથી સરોવર થઈ વસંતના પવિત્ર આગમનને સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા ભવ્યતા અર્પી સયાજી લોકકલા ઉત્સવ 2025 એ લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા રચી હતી. આયોજકોને સફળ બનાવવામાં સંયોજક ડૉક્ટર નીતિન પરમાર, સહસંયોજક જયદીપ લકુમ, સંકલનકર્તા જનક જસ્કિયા, સહસંકલનકર્તા હેતલ આર્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બંબુસર ખાતે આવેલી સુપ્રસિદ્ધ હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી, જ્યાં સૈયદ ઝહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સંદલ શરીફ પ્રસંગે હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા, હજરત આલમ શાહ બાવા બંબુસર મુકામે 29માં ઉર્સ શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી. તેમાં સૈયદ ઝહીર બાપુ, સૈયદ ઇમરાન બાપુ, મૌલાના સમીરના હાથે માશાઅલ્લાહ સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોની હાજરી માશાઅલ્લાહ હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવા અને હજરત આલમ શાહ બાવાને ફૂયું જો બરકાતથી આખા ગામે ભાગ લીધો. એના અમે છે કે ગામજનોએ ભાગ લીધો અને આ જ રીતે હર વર્ષે અબ્દુલ રહેમાન શાહ બાવા, આલમ શાહ બાવાના ઉર્સમાં હાજરી આપે અને દરેક ફૂયું જો બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન દોશી ચંચળબેન અને શંકરલાલ રણછોડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તા તરીકે દિનેશભાઈ સેવક દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યથી જરૂરી સમજ આપી હતી, જેમાં તેઓએ ડોક્ટર અબ્દુલ કલામ આઝાદને યાદ કરી તેઓ ઉપરથી પ્રેરણા લેવા ઉપસ્થિત વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ સેવક દ્વારા સુંદર ઢોલક વાદક ધોરણ 10નું વિદ્યાર્થી ધવલ સુરેશભાઈ વસાવાને શાલ ઉઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સ્ટાફ તેમજ ટ્રસ્ટના હેમંતભાઈ દોશી, દેવેન્દ્રભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્યના ભારતને દિવ્ય ભારત, વીર ભારત, ભવ્ય ભારત અને મહાન ભારત બનાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે આપણા જેવા માણસોએ એમાં યોગદાન આપવા માટે લશ્કરમાં જોડાવાની કે સરહદો ઉપર જઈને યુદ્ધમાં જોડાવાની જરૂર નથી. એક વૈચારિક ક્રાંતિ થાય, દરેક માણસમાં એક સારું આચરણ આવે અને દરેક એક સાચો નાગરિક બને અને પ્રમાણિક પુરુષ અને સમાજનો યોગ્ય સભ્ય બને. અને એ કદાચ હું માનું છું કે બાળકોમાંથી જે સંસ્કાર જાગૃત કરવા જોઈએ, જે અમેરિકા, જાપાન, જર્મની અને ફિનલેન્ડ જેવા દેશોમાં જોવા મળે છે, અને એ સ્વપ્નો સાકાર કરવા આવતીકાલના નવ ભારત નિર્માણ થાય અને બાળકો તૈયાર થાય અને દેશને ફરી લોકમાન્ય તિલક, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ આવા મહાન માણસો મળે એટલા માટેનો પ્રયત્ન રૂપે આજે અમે કે.આર. વિદ્યાલયની અંદર ઉમરલા આવ્યા હતા. અને બાળકોનો આવો ઉત્સાહ જોઈને મને એવું લાગે છે કે મોદી સાહેબને કદાચ આરામ કરવાનો તો સમય ઓછો મળશે, પણ થોડો શ્વાસ લેવાનો સમય મળશે એવું આ શાળાનું પટાંગણ અને વાતાવરણ જોઈને આનંદ થયો છે. થેન્ક યુ વેરી મચ. નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકતા કપ સિઝન 5માં પ્રથમ વખત એકતા કપ ટુર્નામેન્ટ રમવા ઉતરેલ સરકાર 11ની ટીમ ચેમ્પિયન બની હતી. અંકલેશ્વરના કલ્પેશ પટેલ, કૌતિક કોરી દ્વારા 4 સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સિઝન 5નો 21મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં હાઈટેક, ઓમી અને સરકાર 11ની ટીમો ફાઇનલમાં પહોંચી હતી. જેની રમાયેલી ફાઇનલ મેચમાં સરકાર 11ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે હાઈટેક ઓમીને આમંત્રણ આપ્યું હતું. હાઈટેક ઓમીની ટીમે 20 ઓવરની ટુર્નામેન્ટમાં પ્રથમ 10 ઓવરમાં 63 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ઇન્ઝમામ મલિકે 70 રનની ઇનિંગ રમી ટીમનો સ્કોર 20 ઓવરના અંતે 165ને પહોંચાડ્યો હતો. તો સાદ ટેલરે 4 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ ઝડપી હતી. 20 ઓવરમાં 166 રન ચેસ કરવા ઉતરેલી સરકાર 11ની ટીમે પણ પાવર પ્લે દરમિયાન 60 રનમાં જ પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે અફઝલ મહેતાએ 29 બોલમાં 68 રન તેમજ આકાશે 31 બોલમાં 40 રનની ઇનિંગ રમી 16 ઓવરમાં જ ટાર્ગેટ ચેસ કરી લઈ સરકાર 11ની ચેમ્પિયન બનાવી હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ અફઝલ મહેતાને મળ્યો હતો, તો સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ આસિફ બાવા, બેસ્ટ બોલર તરીકે અસજદ પઠાણ તેમજ ઇમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તીર્થ પટેલ બન્યા હતા. ટુર્નામેન્ટના અંતે આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરની હાજરીમાં વિજેતા ટીમો અને રનર્સઅપ ટીમને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. ભરૂચ જૈન સોશિયલ ગ્રુપને ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા તાજેતરમાં ઇન્દોર ખાતે યોજાયેલ ભવ્ય એવોર્ડ બેન્ક્વેટ સેરેમની એમિનન્સ ગ્રાન્ડ ફિનાલેમાં સમગ્ર દુનિયામાં ફેલાયેલ કુલ 470 ગ્રુપમાંથી જૈન સોશિયલ ગ્રુપ ભરૂચને ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રેસિડેન્ટ અમીશ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગ ચોકસી અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓના હસ્તે એમિનન્સનો સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ગ્રાન્ડ ફિનાલેનો સર્વોચ્ચ એવોર્ડ ઉદ્ઘોષિત કરતી વખતે ઇન્ટરનેશનલ ફેડરેશનના એમિનન્સના કો ચેરમેન સપન નાહટાએ જણાવ્યું કે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનમાં માત્ર જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ જ એવું ગ્રુપ છે જે સેવાકીય અને જીવદયા ક્ષેત્રે સર્વોપરી કાર્યો કરી રહ્યું છે, જેમાં મુખ્યત્વે અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 3876 બહેનોની વિવિધ વ્યવસાયિક કોર્સમાં તાલીમ, જીવદયા પ્રોજેક્ટ અંતર્ગત 97 જેટલા કેમ્પ થકી 28,100 પશુઓની તપાસ, નિદાન, સારવાર, સર્જરી અને રસીકરણ ઉપરાંત જ્ઞાન ગંગા પ્રોજેક્ટ હેઠળ 2,348 ગરીબ વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન, આરોગ્યમ હેઠળ મેડિકલ કેમ્પ થકી ગામડાના ગરીબ 2,867 દર્દીને સારવાર અને મફત દવાઓ, નવજીવન અંતર્ગત 1179 ચક્ષુદાન, રક્તદાન શિબિરો, અંગદાન, બોડી ડોનેશન વગેરે કાયમી પરિવારજનો થકી સમાજમાં ખૂબ જ મોટું યોગદાન આપી રહ્યું છે. આ તબક્કે જેએસજી ભરૂચ સાચા અર્થમાં સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડનું હકદાર છે. તદુપરાંત ઇન્ટરનેશનલ ફેડરેશન પ્રેસિડેન્ટ અમિત દોશીએ જણાવ્યું કે સૌએ એકવાર જેએસજી ભરૂચની મુલાકાત લઈ તેઓ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સમાજ સેવા અને જીવદયાના કાર્યોને નિહાળી તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. જેએસજી ભરૂચના પ્રેસિડેન્ટ કેતકી મહેતાએ આ સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ ગ્રુપને અર્પણ કરતા જણાવ્યું કે આ એવોર્ડ સિનિયર્સના માર્ગદર્શન અને આશીર્વાદ તથા કમિટીના સાથીઓ અને ગ્રુપના
સભ્યોના સાથ સહકાર અને સમર્પણ વિના અશક્ય હતો અને તે બદલ હંમેશા હું મારા ગ્રુપની ઋણી રહીશ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જયંતિની ભરૂચમાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી. દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા મંદિરે સવામણ દૂધનો અભિષેક, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. નર્મદા જયંતિની નર્મદાના માંગરોળ ગામે ભવ્ય ઉજવણી. નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ. નર્મદે હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો. ભાલોદમાં નર્મદા પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે 350 મીટર લાંબી ચૂંટણી અર્પણ કરાઈ. ગુજરાતમાં લાગુ થનારા યુસીસીના કાયદા અંગે નર્મદામાં મિશ્ર પ્રતિઘાતો. નર્મદા જિલ્લાના વકીલો અને હિન્દુ અગ્રણીઓએ આ કાયદાને આવકાર્યો તો આદિવાસી નેતા દિડેપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાયદાને વિરોધ નોંધાવ્યો. લગ્નની કંકોત્રીમાં બાળ લગ્ન અંગે જાગૃતિનો સંદેશ. આદિવાસી યુવકનો પોતાના લગ્નમાં સ્વજનો અને સમાજમાં જાગૃતિનો પ્રયાસ. ભરૂચના નબીપુર નજીક આઈસર ટેમ્પોમાં આગ. વડોદરાથી ભરૂચ જતા બની ઘટના. નગરપાલિકા અને જીએનએમસી દ્વારા ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબુ મેળવાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.